હા કાલ મને કહે કે આશીષ હું હુવામાં એટલી કલાકો હોય જાય ને તો હવે તો કદાચ કે સપના રિપીટ થાય અને કાલ તો હદ થઈ ગઈ કે 2 સપના વચ્ચે એડવર્ટાઈઝ આવી. હા 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 ત્યાં લગન લડી લ્યો મારા હુવામાં. હા પણ મેં કીધું મારો મિત્ર મગો એટલે મેં કીધું મગાતું તો દૂધ પાક જેવો. હા મેં કીધું મગાતું દૂધ પાક જેવો. મને 6 મહિના પછી કીધું મને કે આશીષ આજ પછી હવે મને દૂધ પાક જેવો કહેતો નહીં. મેં કીધું કાં? એ કે મને આજ ખબર પડી દૂધ પાકમાં મીઠું ન હોય. અત્યારે લગન તું મને મીઠા વગરનો કહેશો. અને અમારે કરશન કાકા એવા એના પપ્પાનું નામ કરશન. હા એવા લોભી. ઓહો હો. હા એમાં બરોબર કોકે એને વિદેશમાંથી ઘડિયાળ દીધી કેવી સરસ ઘડિયાળ કે આમ બરોબર 10નો ટકોરો વાગે એટલે નીચેથી આમ ઘરમાંથી બારણા ખુલે એમાંથી કોયલ નીકળે અને એમ કે કરશન કાકા 10 વાગ્યા. આવી સરસ ઘડિયાળ હો. બરોબર આમ 11 વાગે 11નો ટકોરો થાય નીચેથી ઘરમાંથી બારણા ખુલે એમાંથી કોયલ નીકળે અને એમ કે કરશન કાકા 11 વાગ્યા. અને આ ઘડિયાળ બરોબર ખોટવાનું. હા હવે લોભી તો ખરા જ. તુષારભાઈ કેવા લોભી ખબર છે કરશન કાકા? એના છોકરાને એમ કહે કે દીકરાઓ હાલતા હોય ને તો લાંબી ડાબુ ભરવી જેથી કરીને ચંપલ ન ખાય. અને છોકરા એના હોય લાંબી ડાબુમાં દરરોજ જોરેથી પાટલું ફાડીને આવે. હા હવે આ ઘડિયાળ બરોબર એને રિપેર કરી સાહેબ આઈથી રિપેર કરી અને બરોબર આવી રીતનો 12નો ટક ખુલ્યા એમાંથી કોયલ નીકળી. પણ ફરક એટલો લઈ ગયો કે કોયલે બહાર નીકળીને એમ કીધું કે હે કરશન કાકા કેટલા વાગ્યા? હા 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 એટલે અઘરું થઈ ગયું. પણ મેં કીધું ને મગો અમારે જબરો. હા એટલી તો હારા માયલી ઘડિયાળ પહેરીને આવ્યો. મેં કીધું એલા કેટલાની લીધી? મને કે ઈ નો કહેવાય હો. મેં કીધું કે તો ખરી ખબર પડે કેટલાની લીધી? મને કે એમાં એવું છે ને લીધી ને તે દુકાનવાળો નહોતો એટલે મેં કીધું આને લીધી નો કહેવાય અને બઠાવી કહેવાય. કેટલા વાગ્યા? મને કે 8 ને 5. મેં કીધું આ શું? કે એકમાં કલાકનો કાંટો નથી ને એકમાં મિનિટનો કાંટો નથી. મામા કીધું ભેગા કરી. હા 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 અને આ ખરેખર શીખવે છે હો. ઘડિયાળની અંદર કાંટા હોય છે ફૂલ નથી હોતા એટલે આપણે કોકને કહીએ છીએ કેટલા વાગ્યા. હા સમજવા જેવી વાત છે. પણ હમણાં ઓલા ટેટુની ફેશન ટેટુની જે અમારે મગોઈ ટેટુ કરીને આવ્યો પણ આવ્યો નથી રોતો આવતો હતો. એટલે મેં કીધું મગા આ તારાથી સહન ન થતા હોય તો આવા ટેટુ ન કરતો હોય તો? મને કે એમાં એવું કાંઈ નથી. તો મેં કીધું હું રોવા બેઠો? મને કે એમાં એવું છે મેં ટેટુવાળાને એમ કીધું હતું કે આમાં કેટરીના લખી જાય અને કુતરીના લખી દેતો. હા એટલે અમારે કવિને લખવું પડે કે વગાડે વાગેની ટોકરી શું કામની, લગાડે લાગેની લોટરી શું કામની, ખાધા પછી પચે નહીં હોજરી શું કામની, ભણાઈ જતા આવે નહીં નોકરી શું કામની, બાપનું કયું કરે નહીં છોકરી શું કામની, રોટલી